નમસ્કાર મિત્રો, દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓને ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે અને સૌથી આનંદની વાત છે એ છે કે આપણા રાજપૂત સમાજની દીકરીઓ ખૂબ સારું ભણે છે. તો અત્યારે હું કામરેજ તાલુકાના કરજણ ગામમાં આવેલો છું અને એમના મમ્મી પપ્પા બેઠા છે બાજુમાં. આ દીકરીનું નામ છે નૈના અશોકસિંહ ગરિયા અને 98.91% આવેલા છે 12 કોમર્સમાં, બરાબર ને? 12 કોમર્સ અને A1 ગ્રેડ મેળવેલો છે અને 700માંથી 634 ગુણ એના આવેલા છે. તો પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. A1 ગ્રેડ બહુ ઓછા લોકોનો, બહુ ઓછા સ્ટુડન્ટનો આવે છે. અચ્છા, હવે પહેલો સવાલ કે કઈ સ્કૂલમાં ભણે છે અત્યારે? શ્રી વશિષ્ઠ વિદ્યાલય. વશિષ્ઠ વિદ્યાલય. અને તારી સ્કૂલનો ટાઈમિંગ શું હતો? 7 થી 2:30. 7 થી 2:30 વાગ્યા સુધી, બરાબર. અને પછી ટ્યુશન કે એવું? ના, ટ્યુશન વગર ટ્યુશન આટલા પર્સન્ટેજ છે? મિત્રો, વગર કોઈ પણ જાતના ટ્યુશન લીધા વગર આટલા A1 ગ્રેડ લાવો એ કંઈ ખાવાના ખેલ નથી. હવે તારા આ જે પર્સન્ટેજ આવ્યા એ ગોલ નક્કી કરેલો કે આટલા જ લાવવા છે કે 90+ લાવવા છે? 90+ લાવવા છે. તો આ ઓછા છે કે વધારે છે? ના, મતલબ બરાબર છે. માપના છે, બરાબર ને? ચાલો, ઓકે. હવે તારા ક્લાસ ટીચરનું નામ શું? મારા ક્લાસ સરનું નામ વિપુલ સર. વિપુલ સર. કયો સબ્જેક્ટ ભણાવતા હતા? એકાઉન્ટ્સ. તારા કયા વિષયમાં સૌથી વધારે છે? ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સમાં કેટલા છે? 100 માંથી 97. 97 ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સમાં હું મારી વાત કરું મિત્રો, હું ફેલ થયેલો M.Com.માં. બહુ અઘરો વિષય આવે એટલે બહુ બોરિંગ સબ્જેક્ટ કહેવાય એમ એકચ્યુઅલી. પણ 97 એટલે ખૂબ ખૂબ અભિનંદન, મને બહુ આનંદ થયો. હવે સૌથી ઓછા માર્ક કયા સબ્જેક્ટમાં હતા? સ્ટેટ ના અકાઉન્ટ. એકાઉન્ટમાં 92. પણ ઓછા થોડા કહેવાય 92 એટલે ઓછા લાગે તને? ના, કમ્પેરેટિવલી ઓછા કહેવાય બીજા સબ્જેક્ટમાં. ઓકે. અચ્છા, ભણવા સિવાય કઈ કઈ હોબી છે તારી? ટ્રાવેલિંગ, ફરવાનું ગમે. ઇન્ડિયામાં કઈ કઈ જગ્યા ફરી છે અત્યાર સુધીમાં? કેરેલા, રાજસ્થાન. બરાબર. પછી હજી આગળ મતલબ કઈ જગ્યાએ જવાની ઈચ્છા છે? 7 સિસ્ટર્સ બધું. આ પેલી હિલ છે ને, 7 સિસ્ટર્સ હિલ, બરાબર છે. ઓકે. અચ્છા, હવે તારા ભાઈના પણ બહુ સારા પર્સન્ટેજ આવ્યા. અત્યારે જ એનો ઇન્ટરવ્યૂ મેં લીધો અને હવે આગળ કયા કેરિયરમાં જવાની ઈચ્છા છે? શું કરવું છે આગળ? હવે CFA ચૂઝ કરેલો છે. એટલે શું મતલબ? CFA CA જેવું જ આવે. હા, કોમ્પ્યુટરને લગતો કોર્સ છે? ના, તો કંપનીઝમાં જ. કંપનીની અંદર એની જોબ મળે, બરાબર ને? ઓકે ઓકે, ચાલો. હવે બીજી એક વસ્તુ કે તારા ફ્રેન્ડ સર્કલમાં બેસ્ટ ફ્રેન્ડ કોણ? ઝીલ કરીને છે. ઝીલ ક્યાં રહી છે? કોસમાળી. કોસમાળી. કેટલા પર્સન્ટેજ એના? 89. 89. તો રેન્કર જ છે છોકરી તારી જેમ જ, બરાબર ને? ઓકે ઓકે. હવે તારા જે આ પર્સન્ટેજ જે છે એમાં ભવિષ્યમાં તો તારે મતલબ બહાર જવાની ઈચ્છા ખરી ભણવા માટે? કઈ જગ્યાએ બહાર જવું છે? USA. ઓકે. અને USAની અંદર તો મોટેભાગે સાયન્સના વિદ્યાર્થીઓ જતા હોય છે. તો કોમર્સવાળા માટે શું સ્કોપ છે, તને શું લાગે? CFA નો બી સ્કોપ છે. એવું છે? હા, બરાબર. એના માટેનું કંઈ રિસર્ચ ચાલે છે અત્યારે? એના માટે કંઈ રિસર્ચ કરે છે મતલબ? લેપટોપમાં સર્ચ કરે, ગૂગલમાં ને બધે જોતી હશે એના વિડીયોના હતી, બરાબર ને? ચાલો, તો આ તારું જે નવું ફિલ્ડ છે, એકચ્યુઅલી મને પણ આના વિશે બહુ ડિટેલ નથી ખબર, પણ જે પણ કેરિયરમાં જાય એમાં તને ખૂબ સફળતા મળે, મમ્મી પપ્પાનું નામ રોશન કરે એવી હાર્દિક શુભેચ્છા. બેનને એક સવાલ પૂછવાનો રહી ગયો, મમ્મીને પૂછી લઉં એક સવાલ. અચ્છા બેન, એક સવાલ પૂછું કે આ બંને દીકરાઓ ખૂબ સારા પર્સન્ટેજ લાવે છે, તો તમારે કોઈ દિવસ એને બેસાડવું પડે છે લેસન કરવા કે કેવું પડે છે કે ભણવા બેસે એવું? જાતે જ બેસે છે? બરાબર છે. તો નૈનાને ખાવાનું બનાવતા આવડે? શું બનાવે છે? જમવાનું કંઈક બનાવે છે? નહીં આવડે, પણ હવે શીખવું જરૂરી છે. ચા કોફી આવડે, ચાલો. પણ તે બી હવે બહુ સારું કહેવાય. ચા કોફીથી બી માણસનું પેટ તો ભરાઈ જાય. હા, 2 બિસ્કિટ ખાવ એટલે પેટ ભરાઈ જાય, બરાબર ને? પણ હવે તારી આપણે વાત કરી કે તું બહાર જવાની ઈચ્છા છે USA, તો ત્યાં માની લો કે એકલા રહેવું પડે, કંઈક ખાવા પીવાનું બનાવવું પડે, તો એના માટે શીખવાની તૈયારી ખરી? જમવાનું કે કંઈક શીખી લેશે ને એટલે, બરાબર? ચાલો, ઓલ ધ બેસ્ટ. એવું ને? ફાસ્ટ ફૂડ તો બધું ખાવાનું ગમતું હશે કે? ઓકે, ચાલો, થેન્ક યુ. અને ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે એવી શુભેચ્છા. હા, થેન્ક યુ.